કે તાર હાટું કઈ ના લઈ આવે કહી દે બધું મારે હાટું લઈ આવે કહી દે આવે આવે હાય ફ્રેન્ડ કેમ છે બધાને તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં અને આજે છે ને અમારે ઘરનું કામ તો બધું કરી લીધું છે જો કે સવારે વહેલા ઉઠ્યા હતા પણ હે ને અમારી હિમાંશુને સ્કૂલે મેળવા જ આવી હતી એટલે મેં કીધું કે એને હે ને પહેલાં ફટાફટ તૈયાર કરીને સ્કૂલે મેળવી આવીએ પછી આપણે ઘરનું કંઈક કામ થાય બાકીને ત્યાં સુધી અમારા ઘરમાં હે ને કંઈ કામ ના થાય ગાંઠક કામ જે અમારે કરીગલ મતલબ કે બધું કામ કરીગલ હોય ને એ પાછું સામું હે ને બગાડી નાખે એવું છે તો જો અહીંયા તો હે ને અરે ઝાડવા થઈ ગયા મસ્ત લીમડો જો મસ્તીનો કોરાઈ ગયો હમણાં કેટલા દી થયા ને એમાં પાણી નહોતું જડતું પણ વરસાદ આવ્યો એના હિસાબે હે ને કોરાવા માંડ્યો મસ્તીનો લાગે કે હવે તો લીમડો થઈ જાય અને અહીંયા છે અમારી તુલસી જો કે એમાં લાગી ગઈ છે એક છોડવો બે છોડવા નાખ્યા ને એક છોડવો થઈ ગયો છે અને બીજો છોડવો બરી ગયો કારણ કે હિમાંશુ ઉપાડી લીધી હતી બે એટલે બે તુલસી ઉપાડી લીધી હતી અહીંયા છે ને અમે કહું છું આથી અમારે કંટ્રોલ ના કહું એ કૂપનના ઘઉં છે તે હમા કરવાના છે એ ઓલા ઘરના ઘઉં ને આ ઘઉં એ મિક્સ કરીને ખાવામાં બહુ મજા આવે કારણ કે હે ને આપણે હે ને સસ્તું પડે અને કંઈ ઉપાધિની નથી આવતું હોય અને આ બાજુ તો હે ને શું કહેવાય કે કૂતરાવાળાનું હોય બાકી આમ તો મસ્ત સો આવ્યા પૌવા રામુ જાય છે પૌવા લેવા પૌવા બટેટાનો પ્રોગ્રામ કરવાનો છે અને અહીંયા છે ને અમારે સાફ કરી ગયેલ છે પણ ત્યાં છે ને પાણા નાખવા છે આ પાણા ભલે પડ્યા હમણાં જે બાયણે પાણા પડ્યા છે નાખવા છે તો રામુ કીધું છે પેલા પૌવા લઈ આવે ને પછી કંઈક બનાવીએ હવે જોઈએ રોટલા શેક બનાવવાના છે કે ખાલી પૌવા ખાઈ લેવાના છે કે ખબર નહીં કારણ કે આપણું તો એવું છે ઘરે કોઈ હે નહીં મારા ફૂઈને મારા મામાની બધા ગયા છે ગામમાં મારા દેર છે એ બાજુ ને અહીંયા કામ ચાલુ છે તો અહીંયા છે અને હું અને રામુ બે જ ઘેરે છે અને જો રામદેવ છે ને મસાલો બસાલો બધું કમ્પ્લીટ બનાવી દીધું છે આજ હવે આપણે છે ને અહીંયા ગેસ ઉપર બનાવવાનું છે હવે આપણે જ્યાં સીટી પડી ગઈ એમાં મેલા બટેટા અને આમાં બનાવ્યા છે પૌવા બટેટા જોઈ લો કેમ બાકી બધા એમ કેવું રવિના બેન જેમ પૌવા બટેટા બનાવતા તઈ નતો તમે વિડીયો લીધો નહીં તો એમાં એવું છે કે હે ને વિડીયો લઈએ તો પછી ફોન પકડાવવાનો કોઈ હોય છે ને તમારો ફોન પકડે એવું કોઈ હતું નહીં કારણ કે રામદેવ ગયા દુકાન બાજુ હતું તો તેમાં બનાવી નાખી અમારી માણસ સ્કૂલેથી આવી ગયા ધબધબાટી બોલાવે ને બહારનું વાતાવરણ જો કેવું મસ્ત થઈ ગયું નારિયેલ એમ થાય જે નારિયેલ પાડવાસ જે અહીંયા છે ને ફરિયામાં આમ કેવું મસ્ત હવે જો કે નવો મોબાઈલ લીધો છે ને એટલે બધા સીન અસલ જ આવે તો પેલા તો કુકરમાં સીટી થાય છે તો પેલા આપણે જોઈ લે બટેટા બફાઈ ગયા કે નહીં હાઈના 5 વાગ્યા છે અમારા ઘરમાં બધું કામ કરી લીધું મતલબ કે 5 વાગ્યા પછીનું આપણે જે કામ હોય ને ઠામડા કરી નાખ્યા છે તો આ બાજુ તો અમારે કંઈ જોયા જેવું છે નહીં કારણ કે હજી એમાં કંઈ કર્યું નથી અહીંયા ઘઉં ફીકવા હતા એ વરસાદના હિસાબે થોડાક પલળી ગયા હતા એટલે અંદર લઈ લીધા અને આખા ઘરમાં તમને હું છે ને દેખાડી દઉં કે બધું કામ કરી લીધું અને શાંત વાતાવરણ છે કોઈનો એટલે કોઈનો અવાજ આવતો નથી એટલે તમને બધાને એમ થતું કે હાવ શાંત વાતાવરણ કેમ રવિનાબેન દેખાડે એમ છે કે અમારો હાવ જ હિમસું હૂતી છે અમારે હે ને હૂતા હોય ને એટલે નહીં રહેતું હોય હે ને કેટલા વાગ્યા 6 વાગવા આવ્યા છે 5 વાગ્યાની ઉઠીને કામ કરતી હતી બધું કામ થઈ ગયું જો હવે ઉઠી બહુ અવાજ ના કરાય તો પાછી ઉઠી જાય એટલે ટાણે બધું કામ થઈ ગયું ને તો આગળ ઉઠશે ને ઉઠતા વાર ખાલી અડધી કલાકમાં એટલું મેલાણ કરશે ને કે વાત જ પૂછમ અહીંયા જે અમારે છે ને રોટલા બનાવવાનું રસોડું છે ને એ સાફ કરી નાખ્યું બધું કારણ કે વરસાદના હિસાબે જો ઓલી બાજુની લકડા પલળી ગયા હતા ને એટલે અહીંયા રાખી દીધા હતા આ બધે તો બધા પલળી ગયેલા છે એવું બધું છે ને આખા ફરિયામાં અટાણે તો જો કે એટલું કંઈ ઓલું નથી પણ હજી થોડું ઘણું કામ કરવાનું બાકી છે ને જો લાદીનો મેળ આવી જાય ને તો લાદી નાખી દે ને તો પછી ઉપાદી પછી ખાલી હંજવારી કાઢીને ભાગવાનું જ રહે એટલું બધું છે ને
ધૂળ ને બધી હોય ને તો એને કામ કરવામાં થોડીક મતલબ કે મને દાખલો પડે છે એવું તમને બધાને ખબર જ છે. ને હિમસું અમારે છે ને સૂતા ને મને વિડીયો લેવા નહીં દે, કારણ કે મારે વિડીયો લેવો હોય મને વિડીયો લેવા નહીં જ દે, મને પાકી ખબર જ. કારણ કે આખરી હું વિડીયો લેવા હતું મેળી પાસે ને એટલે ઉઠી જ જવાની છે. આવું છે પણ હાલા રાખે વાંધો ના આવે. તો હિમસુને રાખતા રાખતા ઘરનું કામ કરતાં કરતાં વિડીયો લે. પણ મને છે ને ઘરે વિડીયો બનાવવાની મજા ના. મને છે ને કે બહાર જાઓ, ખેતરમાં જાઓ, ખેતરમાં જઈને વિડીયો બનાવો, ખેતરમાં કામ કરતા હોય ને વિડીયો બનાવે તો બહુ મજા આવે. ઘરના કામનો તો પહેલેથી દાખલો જ પડે. આ તો કોઈને કહેવાય નહીં, તમે બધા મારા ફ્રેન્ડ છો ને એટલે કહી દઉં. બાકી દે તારે જલસા બિંદાસથી. હા જ જાઓ, અમારે ઉઠે શું હવે ઉઠી ગયા છે હજી તો હોતા. હવે એ ઉઠે નહીં એની ઉંમર આપણે વિડીયો બનાવે ફટાફટ. બોટલ પાણી પીતા જ કેવું પાણી નીકળે છે એમાંથી. મસ્ત છે મસ્ત. ઓ હે વારે વાહ. હિમસું એટલે હિમસું હો ભાઈ. ના ભાઈ મેં તો પીધું નથી, મને તો કોઈ દેતું નથી. જો મેં હે ને મેળી પર આવ્યા, અમારી ઈમાનસીસ પાણીની બોટલમાં પાણી પી એના આટલું હમણાં નવી લઈ આવ્યા. અને અહીંયા હે ને પોણા મસ્તીનો હમણાં કેટલા દિવસથી આવ્યા નતા. નારિયેલીમાંથી નારિયેલ પાડવા છે પણ મેળ જ નથી આવતો, બહુ ઊંચી થઈ ગઈ છે. નારિયેલ તો હે પણ પડવા જ જાય ને. કે તાર હાટું કઈ ના લઈ આવે કહી દે. બધી મારે હાટું લઈ આવે કહી દે. આવે આવે માં ક્યાં છે? રસોડામાં. ઓહો તું શું કરે બોટલ વેથી? આગળ કાકુ આવે જ્યારે આવે જલ્દી જલ્દી ભાઈ હિતાઈ જાય છે. આવે હિમસુ ને કાકો દીકરી છે ને હમણાં ફાઇટિંગ થાય. એ છે ને બાયધા બહુ રાખે. હવે આગળ આવી છે ને એટલે જો બાઈક છે. આવ્યો કાકુ એ હવે. ઓ બાપા રે મારી માલ દે તો ખરી. આવો દે તો ખરી, જોવા તો દે પણ ખોલીને તો દેખાડ. ખોલીને તો તારી માં નથી એની માં છે, એની મમ્મી છે. સેટેથી દેખાડે છે, સેટેથી દેખાય છે, બાકી હાથમાં દેહે બેહે નહીં. હાય લઈ લીધી. ક્યાં જાય છે કાકુ? જોવડાય તો ખરી એમ કેમ ખુલ્લા એમ તો દેખાડ. હાય ખુલ્લા કેમ તો દેખાડ. હુઈ જા તો લઈ લે તો એ હુહે જ નહીં. હવે અત્યારે તો જો કે હુઈ ને ઉઠી આરામ થઈ ગયો એટલે એ હવે કઈ ઉપાધિ છે નહીં. એને પૂછ દે તાર પપ્પા મોબાઈલ નું કામ કર્યું. પૂછ દે ભાંગી નાખો. ઘા કર્યો હતી આખું નોખું નીકળ્યું પડ્યું ઠાકણું બધું. આગળ આવીને પપ્પા ખીજા આખો મોબાઈલ ભાંગી નાખો. હિમાંશુ હે ને આ રામદેને મોબાઈલ ડિસ્પ્લે બધું ઉખેડ નાખ્યું. આખું બધી બાયણે નીકળી ગઈ. દાંડિયા પાડવા નોખા કરી નાખ્યા. હવે હિમાંશુને આવીને ખીજા તાર પપ્પા ખીજા ને એને કાકો હોયો જઈશ. આવીને સર્વિસ જ કરશે. જ્યારે થોડાક વિડીયો લઈ લઈએ, જોઈએ હવે એવા વિડીયો લેવાય. ફોટા પાડ જો રામદેવ નોકરી પરથી આવતા રહ્યા હે. અને હે ને આજે તો એને આંખ છે ને દુખે છે. આંખમાં કાવ થયું ખબર નહીં કે શું લાગે આંખમાં. તાર પપ્પાને કામ થયું પૂછ તો ખરી. આંખમાં કાવ થયું એ આ લાઈટ ચાલુ કરવાની છે પસવાડાની. અને એમાં એવું છે કે અમારી ઘરે મહેમાન આવ્યા એટલે પછી વિડીયો બનાવ્યો નહોતો. એ શોર્ટ વિડીયો મેળવાનો બાકી હતો. બીજું બધું કામ એ હતું. એમ શું કે
એમ શું નાખ દે, ટીપા નાખ દે આંખમાં, ઓલા ટીપા. હા ખતમ થઈ ગયા ને. તીખા લાગે એ કોઈ દી તીખા ના લાગે પણ. લાય તાર પપ્પાને આંખ ખોલ, હું નાખ દઉં. આંખ ખોલ તાર પપ્પાની. હવે તું ઉપરથી પકડી રાખ, પકડી રાખ અહીંથી, અહીંથી આમ આમ પકડી રાખ આમ. હા હજી 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 હજી. હા જય એમ નંબર આવી જા, પડી ગયો આંખમાં. હા એમ સીધું સીધું એમ નંબર આવો. હાલ્યો પેક કરી મેળ દો. હા એ ઢાંકણું અહીંયા રાખી ગયો. જો હવે હે ને અમારે હુઈ જવું છે. એમ શું હુઈ જવું ને? કે રૂમમાં હોવાનું છે? હા આવડે આઈને તો હોવું ને જ. કિને કિને હોવાનું છે? યા ન મતલ કવલે અહીંયા જઈને મસર કવડે. આજે અમારે ઓલા રૂમમાં હોવાનું છે. કાયમ શું રીમસુ આજ માર ભેગી હોવાનું છે. કાયમ માર ભેગી પણ બધાયનું પૂછવું પડે, બધાયનું. એ ત્યાં મહેમાન ને હોવાનું છે. હા તમારે કે છે મહેમાન આવે ને અમારે ઈવન છે ને ક્યાં તાર પપ્પા અહીંયા હું હે, આપણે બધા ઓલા રૂમમાં હું. હવે કઈ દે ગુડ નાઇટ. હવે ઓલું એક ફેર ઓલું તો કહેતી જા. લાઈક શેર ને સ્ક્રીન ઉપર સબસ્ક્રાઇબ કરવાનું કે છે ભાઈ. સ્ક્રીન ઉપર એને ઈ બોલતા હતા સ્ક્રીન ઉપર સબસ્ક્રાઇબ કરવાનું. એટલે એમ કે ચાલો ભાઈ ગુડ નાઇટ. અમારે બધાને છે ને હોઈ જવું. સવારમાં વહેલું થાય અને તો સવારે પાણી ભરવું જોઈએ. 2 દી પાણી ભરવું પડે, પછી પાછું 2 દી સુધી પાણી ના ભરવું પડે એટલે વાંધો ના આવે. અવાજ કેવો આવે ખબર નહીં, પવનનો અવાજ આવતો હોય કારણ કે પંખો ફૂલ ચાલુ છે અમારે. તો હાલો બધાને ગુડ નાઇટ. ને વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો. ઓકે બાય બાય. મસ્ત ની એક કમેન્ટ કરી દીજો.